有人。આ શેઠે ગરીબોને લૂંટી લૂંટીને ધન ભેગું કર્યું છે, પછી એની બાપ પરજા આવી જ થાય. કા શેઠ? એ ઓલા ભીમલાને તાવ આવે છે, ત્યાં જવાનું છે. સારું શેઠ. બાપા ક્યાં જાવો? એ છોડી ક્યાં કરો કરીમાં હું હારા કામે જાઉં છું. બાપા મને લેતા જાઓ, મને લેતા જાઓ. આ છોડીએ તો લોહી પીધું, અમને ઘડી ગીરે ગીરે. એ શેઠ, શું છે? એક વાત પૂછું? એ પૂછ. ભીમલાને તાવ આવે છે, એમાં તમને આટલી બધી ઉપાધિ કેમ? એ ગધેડા તને નહીં સમજાય. એ ટેમ બગાડમાં હાલ થાવ તો. ઈશાળા ભીમલાને 3 દીકરીને તાવ આવે છે, સાજો થયો કે નથી થયો લાય ખબર તો અંતર પૂછું. એલા ભીમલા, એ ભીમલા આવો શેઠ આવો. એ હવે હાજો થયો કે નહીં? શેઠ, આજ કઈક સારું છે. એ જાતિજીની કે ખોટી બળતરા કરીમાં. એ સુટકેસ ભરીને પૈસા લાવ્યો છો, તારું ખેતર દેવું હોય ને તો બોલ. ના ના શેઠ, ખેતર તો આજે નથી દેવાનું અને કાલે નથી દેવાનું. ગામમાં આવાજ માણસ છે, ભૂખે મરશે પણ ખેતર નહીં વેચે. તારે દેવું હોય તો બોલ, આવો ઘા નહીં આવે. શેઠ, તમે વીઘે કેટલા આપશો? એ વીઘે લાખ આપીશ, લાખ. ખાલી ₹1,00,000? એ ભીમલા, લાખ રૂપિયા ઓછા છે? એ શેઠ, વીઘે 10 લાખ હાલે છે અને તમે ખાલી ₹1,00,000 જ કહો છો. તે તો લઈ લઈએ, અને માંદો પડી ને તો જાશ મરી, જમી રીસે પડી. હાલ જણ્યા, ધર્મનો ધક્કો થયો. શેઠ, બોલ. હું તો કહું છું, હું ભીમલાને એકદમ સમજાવવા જાઉં. જો ભીમલો માની જાય ને તો તમારે જમીનનો મેર પડી જાય. એ જીણિયા, તો તારા મોઢામાં ઘી હાકર. સારું સારું શેઠ, તો હું જાઉં છું. એ ભીમા કાકા ઓલા શેઠ અને ઝીણીઓ બે સુટકેસ લઈને શું આવ્યા હતા? મારા દીકરો શેઠ કહેતો હતો કે જમીન દેવી હોય ને તો સુટકેસ ભરી અને પૈસા દઉં. પાછો તો મારો દીકરો ₹1,00,000ની વીઘો જમીન માગતો હતો. મેં તો કીધું દેવાની જ નથી થતી. એ ભીમા કાકા ધ્યાન રાખજો, એ શેઠિયાએ આવી રીતે કેટલાયની જમીન લઈ લીધી. એ ટપુડા એમાં ભીમલો જપ્તે ન ચડે. કા ભીમા કાકા? જીણિયા પાછો શું ગુડાણો, જમીન તો દેવાની થતી જ નથી. એ જમીનને મૂકો તડકે, હું જમીન હાટું નથી આવ્યો. તો શું હાટું આવ્યો? આમ જો ભીમા કાકા, ઈ શેઠે આવી જ રીતના ઘણા રૂપિયા ભેગા કર્યા છે ટપુડા, અને તારે મોરેપ છે. આ ઝીણિયા મારે મોરે છે, પણ હવે શું કરવું? મારી પાસે એક પ્લાન છે, જો તમે બે માનો ને તો આપણા ત્રણેયના દી સુધરી જાય. ઝીણિયા એવો તે વળી તારો શું પ્લાન છે? તો શેઠને એકની એક છોડી હે, એની આગળ વાહે કોઈ છે નહીં, અને આપણે જો એની છોડીનું કિડનેપ કરીને તો શેઠ આપણને મોઢે માંગ્યા પૈસા દીશે. એ જીણિયા એ શેઠની સોળી છે મોટી, એના બાપાને કહી દે તો આપણી ખબર પડી જાય. એ ભીમા કાકા, શેઠની છોડી તો મોટી છે પણ એની બુદ્ધિ હાવ નાની છે, અને આવો મોકો પાછો નહીં આવે. ભીમા કાકા હું તો કહું છું આ ઝીણિયાની વાત સાચી છે, હાલો ને ઝપાટો બોલાવી. તો હાલો બોલાવી. આમ તો મારા દીકરે ધૂતીને ભેગું કર્યું છે. તો સાંભળો મારી વાત, આપણે એને ક્યાં કિડનેપ કરવાની છે અને કેવી રીતે. બરોબર? એ ભીમા કાકા બેઠા છો શું? ઊભા થાવ અને હાલો આપણા વાઘા બદલાવી દે. મારી બેટી જીણિયાને ભારે વાર લાગી. બાપા માર ગુણ ભેગાવી. બાપા માર ગુણ ભેગાવી. ઘડીક પોરો લઈને છોડી એથી બેઠ. ના બાપા માર ગુણ ભેગાવી છે. ના બાપા મને લઈ જો ગુણ ભેગાવી. બાપા એ જીણિયા આને ગુલ્ફી ગુંજ. એ શેઠ,
હમણે હું ગુલપી લઈ આવી દઈશ ને તો પાછી તમારી સોડી કીધી કે આવા કલરની નહીં બીજા કલરની જોઈ છે એટલે હું એક કામ કરું તમારી સોડીને દુકાને લઈ જાઉં એ લઈ જા આ નકર આ મારું લોહી પીશે. એ હાલો નાના શેઠાણી. આ સોડીના લપમાં મારે ઝીણિયાને પૂછાણું નહીં કે જમીનનું શું થયું. ભીમા કાકા આ ઝીણીઓ શેઠની છોડીને લઈને હજી નો ગુડાણો ભારે વાલ લગાડી એને તો. એ આવશે ટપુડા આવશે ઘડીક પોરો લે. ભીમા કાકા આયા આયા હંતા હંતા. આ થઈ જાય બે ભાન ખાયો ઘા ખંડેરમાં પૂરો નકર કોક માણ આવી જાય છે. આમ જોવો ટપુ તમે રહ્યા ને આ શેઠની સોડીની બરોબરની ધ્યાન રાખજો આને કાંઈ ન થઈ જાય અને હું રહ્યો ને કાયોગા શેઠને સમાચાર દેતો આવું. આમ જો તું જા ભલે પણ કાયો ઘા પાછો હને જેવું હોય એવું અમને કહેવા આવજે તો તારી એની ઉપાધિ તું ન કરતો જા. શેઠના દીકરા શું થયું હોય તો બોલ. શેઠ ગજબ થઈ ગયો. કા ભીમલો મરી ગયો. એ શેઠ ભીમલો નથી મરી ગયો તમારી સોડી કિડનેપ થઈ ગઈ. મારું દીકરું મારું શેઠનું ડગરું ગયું કે શું? શેઠ હું છે એ હિંમત રાખો હિંમત ભગવાન રહ્યો ને બધું ઠીક કરી દીધી. એ ગધેડા બધું ઠીક જ છે. એ જે લઈ ગયો છે ને રેડી પાછી મૂકી જાય છે. શેઠ તમને ઉપાધિ નથી તમારી સોડીની? એ એની ઉપાધિ ઉપર વાળો કરે. એ જીડિયા દુશ્મનનો દી ફર છે. શેઠ વાહે નથી જવું? એ વાય નથી જવું ધંધો કર. ભીમા કાકા આ ઝીણીઓ નો આવ્યો કેમ વાર લાગી છે. હું જાઉં ગાની અલે આ બધું રાખજે હો. હો જોજે પાછો અહીંયા ના જ દીજે હો ક્યાં વ્યો જાતો નહીં. નો જાવ. મારા ગુલબી ગાવી છે, મારા ગુલબી ગાવી એ ગુલબી નથી અંદર જા અંદર જા. ગુલબી જાય તો તું અંદર જાય નકર નહીં મુદા. મારી બેટી અસોડિયત ઘાણી કરી બહાર બેસા છે તો ટપુરો ખારો થાય છે. ગુલફી ગુલફી કરજે અંદર જા નકે ભાગો ભાગું છું. ના મને ગુલબી દે, ના મને ગુલબી દે, ના મને ગુલબી દે, ના મને મારો ગુલફી ક્યાંથી લાવી મારી માં. ના મારા ગુલબી ખાવી જ જોઈ છે. મારો દીકરો ટપુડો હલવાડીને ગઈ ગયો. એ સાનો રે તારી માં મરી જાય છે. એ
શેઠ મારી માં નથી મરી ગયા પણ તમારી છોડીને માણા ઉપાડીને જાય છે એનું મને દુઃખ છે. મને વાંધો નથી, તને શેનો વાંધો? શેઠ તમારી છોડીની તમને ઉપાધિ નથી? એ ઉપાધિ કરે ઉપર વાળો. એ તું નિરાતે ઘીરે લઈ હોઈ જા. આલ્યો શેઠ પાણી. મારો દીકરો મારો આ શેઠ ઢીલો પડતો નથી, પૈસા દે તો સારું. એ શેઠ તમારે મિલકત છે દાદી, હું તો કહું છું 20-25 લાખ બુડી દ્યો અને તમારી છોડી એમ કેમ પાછી લઈ આવે. એ ગધેડા 20-25 લાખ કઈ ઝાડવા નથી થતા. એ કોથળો ભરીને આપી દઉં. અલે ધંધો કર. મારો દીકરો મારો આ શેઠ રૂપિયામાં માનતો નથી અને આ શેઠની છોડીને ઉપાડીને અમે હલવાના. હવે કરવું શું? ગુલફી દઈ કે નહીં? 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 મારી માં મને ગુલફી લઈ જાય કે નહીં લઈ જાય? એ તું ક્યાં ઉડાડો છો? એ તારી માને મારું સાચું લાલ કરી નાખ્યો. ભીમલા એ મૂંગો મય આમ જો ઝીણીઓ ન્યા ગુડાનો છે અને શેઠ પૈસા લઈને નથી આવવાના. એ હા તો આ તારી માનો કરશું શું? એ ભીમલા દેકારો કરીમાં ઝીણી હારે વાત નહીં થાય ને ત્યાં લગણાને હાસવી પડશે આપણે. હા તો આ તો તારી માં મારી સાલ ઉતારી નાખશે. એ ભીમલા તારું બોલ, જો કોઈ ગામના સાંભળી ગયા ને કે શેઠની છોડીને આ બે ઘરમાં પૂરી છે તો કેસ કરશે ને તો પોલીસ વાળા આપણા સાંભળા બગાડી નાખશે. લઈ લે આને આમ ઘરમાં લઈ લે. હાલ માર ગુલફી કાવી હા, હાલ ગુલ્ફી દેવી હાલ ઘરમાં હાલ. આમ જો સાની માની ઊભી રહી છે, દેકારો ન કરતી, તને માવાની 10 રૂપિયા વાળી ગુલ્ફી લઈ આવીશ હો. જોયું ને આમ સમજાવાય. હાલ હવે આમ ટપુડા ભૂખ લાગી છે. આ તે મારા આગે થોડું ખાવાનું છે, લઈ આય જા. કેટલાનું લાવું? એ સાંભળ, આ ભાદરવાની ભેંસની અહીંયા બાંધી છે એનું અને તારું અને મારું ત્રણેયનું લેતો આય. આની છોડીને ઉપાડી ગયા હે અને આ મારા દીકરા મારાનો નિરાયતે હૂતો હે. આને શેકાય ઉપાડી. શેઠ એ શેઠ શું છે? એ શેઠ તમને આ નિરાયતે ઊંઘ આવે હે અને અહીંયા તમારી છોડીને શું થતું હોય છે? એ મારી છોકરી નથી ને એટલે નિરાતે હું તો છું, નકર તારી માં ક્યાં હુવા દે છે? એ હવે તું નિરાતે હુવા દે, સાની માનીનો ધંધો કર. આ શેઠની છોકરીને કિડનેપ કરી તો ધંધે લઈ ગયા. લા જગ્યા શું થયું? એ કાંઈ નહીં શેઠ. મારી ગુલફી, મારી ગુલફી. મારી દીકરી આ શેઠની છોડીને ગમે તેમ કરી અને ગુલ્ફી ભૂલવાડવી પડશે મારે. મારા ગુલફી લેવી, ગુલફી લેવી. આમ જો હું તને એક રમત શીખવાડું, તું કોઈ દી રમી છો? હું કહું એવી રમત, આમ હાથ રાખ તારા, આમ આમ પર રાખ. આઈ વાહ. રાખ રાખ રાખ. Ay.
લાવ 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 રાખ 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 હવે મારે નથી રમવું. ના રાખ ના રાખ 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 મારી યારે કોણ રમશે